દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના પ્રહાર, દમણ દીવના પ્રશાસક અને ભાજપની નેતાગીરી પર પ્રહાર કર્યા। દીવ દમણમાં કોઈ સુવિધા નથી, છતાં બધા ટેક્સ ઉઘરાવાય છે। કેતન પટેલે કહ્યું, દમણ દીવમાં સાંસદ એ જ સરકાર હોય, દમણ દીવના પ્રશાસકને શા માટે આટલા મોટા બનાવી દેવાયા? કેતન પટેલે કહ્યું, ભાજપ નબળું અને પાંગણું બની ગયું છે। તમે એવી કઈ ફેસિલિટી ઘરમાં આપો છો? શું તમે પાણી આપો છો? શું તમે ગેસની લાઈન આપો છો? આ સારા રસ્તા છે, આટલા રસ્તા ખરાબ છે, શા માટે તમે હાઉસ ટેક્સ વધાર્યો? તો એના પર બી આપણા નેતા કોઈ બોલતા નથી। અને તમને એક વાત કહીશ કે દમણની સરકાર એટલે દમણનો સાંસદ એટલે દમણ દીવની સરકાર। આજે ઉલટું થઈ રહ્યું છે। આજે પ્રશાસકને આટલો મોટો માણસ બનાવી દીધો છે। કેમ કે ભારતીય જનતા પાર્ટી નબળું અને પાંગળું થઈ ગયું છે। દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસક પર આક્ષેપો લગાવ્યા છે કે જે ત્યાંની સમસ્યા છે તે સમસ્યા તો જ્યાંની ત્યાં જ છે, પરંતુ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યા છે। ભાજપની નેતાગીરી પર પ્રહાર કર્યા છે। પ્રશાસક અને ભાજપની નેતાગીરી પર કેતન પટેલે આક્ષેપો લગાવ્યા છે કે કોઈ જ સુવિધા નથી મળી, છતાં પણ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। કયા આધારે આ લોકો ટેક્સ ઉઘરાવે છે તે પ્રકારના આક્ષેપો ભાજપ સરકાર પર કર્યા છે। દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર છે કેતનભાઈ પટેલ કે તેમણે ભારતીય જનતા પાર્ટી પર અને આ સાથે પ્રશાસક પર આક્ષેપો લગાવ્યા કે દીવ દમણને કેવા પ્રકારની સુવિધાઓ મળી છે? હજુ સુધી કોઈ જ સુવિધાઓ નથી મળી, પાણીની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધાઓ નથી, તો પછી ટેક્સ શા માટે ઉઘરાવવામાં આવે છે? તે પ્રકારના આક્ષેપો કેતન પટેલે કર્યા છે। દમણ દીવમાં સાંસદ એ જ સરકાર હોય છે અને દમણ દીવના પ્રશાસકને શા માટે આટલા મોટા બનાવી દેવામાં આવ્યા છે? કેતન પટેલે કહ્યું કે ભાજપ નબળું થઈ ગયું છે અને પાંગણું થઈ ગયું હોવાની વાત પણ કેતન પટેલે કરી છે। લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તમામે તમામ ઉમેદવારો, ત્યારે કેતન પટેલે આક્ષેપ કર્યા છે। સંવાદદાતા આપણી સાથે રાકેશ દવે જોડાયેલા છે। રાકેશ, દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પ્રહાર કર્યા છે કે દમણ દીવમાં સુવિધાઓના નામે મીંડું મળી રહ્યું છે, પરંતુ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીને નબળું અને પાંગણું કહ્યું। હેલો જી રાકેશ। સોનલ, ચોક્કસથી જણાવવામાં આવે કે હાલ લોકસભાની ચૂંટણીને લઈને દીવ દમણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ આવેલા છે, જે એમના ચૂંટણી પ્રચાર દરમિયાન કાલે રેલી યોજેલી। રેલીમાં એમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા કે જે રોડ રસ્તાઓના પ્રશ્નો છે એ બહુ ખરાબ હાલતમાં છે અને તેમને ભાજપને પાંગડી કહેલી અને એવું પણ જણાવેલું કે હાલ જે સાંસદ હોવા જોઈએ સર્વેસર્વા, એને બદલે અહીંના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અહીંનો વહીવટ કરી રહ્યા છે। જી આભાર રાકેશ તમામ વિગતો માટે। તો પ્રફુલ્લભાઈ પટેલ કે જેઓ અહીંયા ત્યાંનો વહીવટ કરી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે। કેતન પટેલે કહ્યું કે દમણ દીવમાં સાંસદ એ જ સરકાર હોય છે, પ્રશાસકને શા માટે આટલા મોટા બનાવી દેવામાં આવ્યા? સાંસદની એ જ જવાબદારી હોય છે કે જે જવાબદારી સામાન્ય જનતાને સુવિધાઓ મળી રહે, કોઈ તકલીફ ન પડે, રોડ રસ્તાની સુવિધાઓ મળી રહે, પાણીની સુવિધાઓ મળી રહે, પરંતુ આ સુવિધાઓ નથી મળતી, છતાં પણ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યું છે। ત્યારે ઘણા બધા સવાલો પણ અત્યારે થઈ રહ્યા છે। તમે કોઈ ફેસિલિટી ઘરમાં આપી નથી, શું તમે પાણી આપો છો, ગેસની લાઈન આપો છો, સારા રસ્તા છે, રસ્તા ઘણા બધા ખરાબ છે, હાઉસ ટેક્સ વધાર્યો છે, એના પર પણ સવાલો કર્યા છે। ત્યારે દમણની સરકાર એટલે દમણના સાંસદ ચલાવતા હોય છે અને શા માટે એમને આટલા બધા મોટા કરી દેવામાં આવ્યા? આજે પ્રશાસકનો આટલો મોટો માણસ બનાવી દેવામાં આવ્યો છે કેમ કે ભારતીય જનતા પાર્ટી નબળું અને પાંગણું થઈ રહી હોવાની વાત કેતન પટેલ દ્વારા કરવામાં આવી છે। કેતન પટેલે ભાજપના જે ઉમેદવાર છે તેમની સામે આક્ષેપો લગાવ્યા।